નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। માથામાં 15 ઘા, લીવરના ટુકડા કર્યા। છત્તીસગઢના પત્રકારની નિર્મમ હત્યા। હત્યાના આરોપી કોન્ટ્રાક્ટરની ધરપકડ કરાઈ। જુઓ અહેવાલ। છત્તીસગઢના બીજાપુરમાં પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યામાં ક્રૂરતાની તમામ હદો વટાવી દેવામાં આવી હતી। મુકેશ ચંદ્રાકરના માથા પર 15 ઈજાના નિશાન જોવા મળ્યા હતા। આ સિવાય લીવરના 4 ટુકડા અને 5 પાસળીઓ તૂટી ગઈ હતી। એટલું જ નહીં, તેની ગરદન તૂટેલી અને હૃદય ફાટેલું જોવા મળ્યું હતું। પત્રકાર મુકેશ ચંદ્રાકરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે કહ્યું કે મેં મારી 12 વર્ષની કારકિર્દીમાં એવો કોઈ કેસ જોયો નથી કે જેમાં તેમની આટલી નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોય। ડોક્ટરે પણ એવો દાવો કર્યો છે કે પત્રકારની હત્યા કરનારા 2 કે તેથી વધુ હુમલાખોરો હતા। મુકેશ ચંદ્રાકરની હત્યાના આરોપી કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકરની એસઆઈટીએ હૈદરાબાદથી તેની ધરપકડ કરી છે। બીજાપુરના એસપી જીતેન્દ્રસિંહ યાદવે આ વાતની પુષ્ટિ કરી હતી। મુકેશ ચંદ્રાકરનો મૃતદેહ 3 જાન્યુઆરીએ કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકરની મિલકત પર સ્થિત સેપ્ટિક ટાંકીમાંથી મળી આવ્યો હતો। મુકેશ 1 જાન્યુઆરીથી ગુમ હતો। પોલીસે મુકેશને શોધવા સુરેશ ચંદ્રાકરના ઘરે દરોડા પાડ્યા હતા। તપાસ દરમિયાન ત્યાંની સેપ્ટિક ટાંકીમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો। શરીરની હાલત ખૂબ જ ખરાબ હતી, પરંતુ કપડાં પરથી તેમની ઓળખ કરવામાં આવી હતી। પત્રકાર મુકેશ ચંદ્રાકરે કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકરના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો। કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકરને બસ્તરમાં 120 કરોડ રૂપિયાનો રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો। પત્રકાર મુકેશની હત્યાના સમાચાર બાદ કોન્ટ્રાક્ટ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। આ પછી 1 જાન્યુઆરીથી મુકેશ ચંદ્રાકર વિશે કંઈ જાણી શકાયું ન હતું। એવું પણ સામે આવ્યું છે કે મુકેશને છેલ્લો ફોન સુરેશ ચંદ્રાકરના ભાઈ રીતેશ દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 1 જાન્યુઆરીથી મુકેશ ચંદ્રાકરનો ફોન સ્વિચ ઓફ આવતો હતો। એવો દાવો કરવામાં આવે છે કે લાશને ટાંકીમાં મૂકવામાં આવી હતી અને તેના પર પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું। આ પછીથી પોલીસને શંકા ગઈ હતી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 6 જાન્યુઆરી 2025। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।